વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો આપણે એક નવો ટોપિક લઈને આવીએ છીએ. જે ટોપિકનું નામ છે ડિફરન્સ બિટવીન એસી ઇન ડીસી કરંટ. તો ચાલુ કરીએ. તો એસીની વાત કરીએ આપણે તો તેનું ફૂલ ફોર્મ અલ્ટરનેટિંગ કરંટ થાય. મિત્રો ખાસ વાત એ કે પહેલાંના જમાનામાં ડીસીનો ઉપયોગ થતો, હવે એસી સર્કિટનો ઉપયોગ થાય છે. તો મિત્રો એસી સર્કિટની વાત કરીએ ને તો તેમાં એક ફ્રીક્વન્સી આવે જે ભારતમાં 50 હર્ટ્ઝ હોય, બીજા દેશમાં અલગ અલગ હોઈ શકે. તો તેમાં એક સાયકલમાં 50 વાર પ્લસ થાય, 50 વાર માઇનસ થાય. એક ઉદાહરણ સાથે સમજાવું. તમારો બલ્બ હોય ને એ 1 સેકન્ડમાં 50 વાર ઓફ થાય, 1 સેકન્ડમાં ઓન થાય. હાલમાં એસી સર્કિટનો ઉપયોગ કરીને મિત્રો આપણે ટ્રાન્સમિશન સહેલાઈથી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ ડીસી એટલે ડાયરેક્ટ કરંટની. તો મિત્રો આમાં એ ખાસ વાત કે ફ્રીક્વન્સી હોતી નથી. તો મિત્રો એક ઉદાહરણ દઉં કે જે બેટરી હોય ને એ ડીસી ઉપર કામ કરે. એક છેડો પ્લસ હોય, એક છેડો માઇનસ હોય. અને એસી સર્કિટમાં શું હોય કે એક ફેઝ હોય અને એક ન્યુટ્રલ હોય. ફેઝ અને ન્યુટ્રલ હોય. અને ડીસી સર્કિટમાં પ્લસ અને માઇનસ. બીજી વાત મિત્રો ખાસ એ કે એસી લોંગ ડિસ્ટન્સે સ્ટેપ અપ કરી અને હાઈ વોલ્ટેજને જનરેટ કરે છે. તમને ખબર પડી ગઈ છે મિત્રો કે એસી અને ડીસીના ડિફરન્સ શું છે. તો ખાસ વાત મિત્રો એ કે તમે હજી અમારા ગ્રુપમાં ના જોડાણો હોય તો જોડાઈ જાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.